થોડા સમય પછી વસ્તી ગણતરી શરૂ થશે જ્ઞાતિવાદના ધોરણે. તમે જો શબ્દને સમજવા પ્રયત્ન કરજો. જ્ઞાતિવાદના ધોરણે હિન્દુ શબ્દ પહેલા લખાવાનું ભૂલશો નહીં, તો વાસ્તુ લેવાનું બંધ થઈ જશે. બીજા કરી જશે મકાનમાં વગર વાસ્તુએ. પુરુષોને મારી નાખવામાં આવશે, બેનો દીકરીઓની ઇજ્જત લૂંટી લેવામાં આવશે અને ડ્રાઈવર કરવામાં આવશે. તમે માનશો નહીં, તોફાન આવી ગયું છે ગુજરાતની બોર્ડર ઉપર. લશ્કર નહીં બચાવી શકે, પોલીસ નહીં બચાવી શકે. તમારી પાસે જ તમે શસ્ત્ર રાખતા શીખો. બહેનોને ખાસ કહું છું, તમે છરી રાખો. કાંઈ પણ વિચાર કર્યા વગર તમે વંદાન ગરોળથી બાથરૂમમાં બીઓ, તમે શું દેશનું રક્ષણ કરી શકતા? એ દેશની પ્રજાને શું કરી શકે? અમે અહિંસા પરમો ધર્મની વાતને સ્વીકારતા જ નથી. આતતાઈ અને હણવામાં કઈ આજે જ્યાં બન્યું પહેલગામ, પૂંછ, અનંતનાગ, હિન્દુ કઈને મારવામાં આવ્યા, તો તમને હવે એવી રીતે મારવામાં આવશે. એકલા ભરવાડ, એકલા કોળી, એકલા બ્રાહ્મણ, એકલા કણબી, એમ નહીં. હિન્દુ કણબી, હિન્દુ ભરવાડ, પેલા હિન્દુ. આ સોસાયટી કોની છે? મોચી રહે છે? ના, આમાં બધા હિન્દુ રહે છે. એવી ગાંઠ વાળીને જીવજો તો જીવી શકશો, નકર ખોવાઈ જશો. એટલે આ મકાન બધા હિન્દુઓના છે અને પૈસાની ભૂખના કારણે ગેરવ્યવસ્થા ઉભી કરીને મુફલિસ માણસોને વેચી દો છો. એવું ન બનવું જોઈએ. અને મોત તો એક વાર જ આવે, બાકી હોનું, ચેન, મકાન, ટીવી. અરે આ મશીન કપડા ધોવાના આવી ગયા, તે કોઈના ઘરમાં હારો ધોકો નહીં. શું મારીશો તમે? અને બાયું તો બેન હાકલ બંધ કરી દે, એના છોકરાને અંદર પૂર દે. એવા હિજડા જેવા દેશની શું રક્ષણ કરતા હતા? કુરકુરિયા ખાઈ ગયા હોય, આ પાન પરાગ ખાઈ ગયા હોય, પાઉંભાજી ખાઈ ગયા હોય. એ દેશનું ભલું કરી શકે ને એના કરતા ગલુડિયા હારા કે અડધો રોટલો ખાઈને ભયંત ખરા.